શક્તિશાળી ગ્રહની ચાલમાં થશે ફેરફાર, જેના પ્રભાવથી આ રાશિવાળા 12 દિવસમાં થઈ જશે માલામાલ. અકલ્પનીય લાભથી વધશે સમૃદ્ધિ. વૈદિક પંચાંગ મુજબ આજથી 12 દિવસ બાદ 26 નવેમ્બર 2024ના રોજ મંગળવારે સવારે 8:11 વાગે બુધ વક્રી થશે. 26 નવેમ્બર 2024 બાદ 16 ડિસેમ્બર 2024ના રોજ સવારે 2:25 વાગે બુધ માર્ગી થશે. જો કે આ બધા વચ્ચે બુધનું અનેકવાર નક્ષત્ર પરિવર્તન થશે, જેનો પ્રભાવ પણ સમયાંતરે તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ આજે અમે તમને પંચાંગની મદદથી એવી 3 રાશિઓ વિશે જણાવીશું કે જેના જાતકો પર આજથી 12 દિવસ બાદ બુધની વક્રી અવસ્થાની શુભ અસર પડશે. વૃષભ રાશિ. આજથી 12 દિવસ બાદ 26 નવેમ્બર 2024ના રોજ બુધનું વક્રી થવું વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેશે. નોકરિયાતોનો આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તેઓ બોસની સામે ખુલીને પોતાની વાત રજૂ કરી શકશે. આ સાથે ઓફિસમાં વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. વાહન ખરીદવાનું સપનું નવેમ્બર મહિનામાં વૃષભ રાશિના જાતકોનું પૂરું થઈ શકે છે. ઉંમરલાયક જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. બેરોજગાર જાતકોને મનગમતી કંપનીની સાથે કામ કરવાની તક મળી શકે છે. સિંહ રાશિ. આવનારા 12 દિવસ સુધી સિંહ રાશિના જાતકો પર બુધ મહેરબાન રહેશે. જે લોકો જોબ કરે છે તેમને પ્રમોશન કે પગાર વધારાના શુભ સમાચાર આ મહિને મળી શકે છે. કારોબારનો વિસ્તાર થશે, જેનાથી ભવિષ્યમાં સારા એવા ધનલાભના યોગ છે. કોઈ જૂના રોકાણથી દુકાનદારોને તગડું રિટર્ન મળી શકે છે, જેનાથી પૈસાની કમીથી છુટકારો મળશે. બિઝનેસમેનના અટકેલા કામ આવનારા દિવસોમાં પૂરા થઈ જશે. વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મીન રાશિ. બુધ દેવની કૃપાથી મીન રાશિના જાતકોના અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. કોર્ટમાં લાંબા સમયથી કોઈ કેસ ચાલતો હશે તો તેનાથી મુક્તિ મળવાની શક્યતા છે. નવી ડીલ પૂરી થવાથી બિઝનેસમેનને મોટો નફો થઈ શકે છે. જોબ કરી રહેલા જાતકોના પગારમાં વધારો થઈ શકે છે. ઉંમરલાયક લોકોને કમરના દુખાવામાંથી છુટકારો મળશે. પરિણીત જાતકોની લવ લાઈફમાં ખુશીઓ આવનારા 12 દિવસ સુધી યથાવત રહેશે. અપરિણીત જાતકોનો મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બની શકે છે. મિથુન રાશિ. તમારા લોકો માટે બુધનું રાશિ પરિવર્તન ભાગ્યશાળી રહી શકે છે, કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના કર્મ ભાવ પર સંચરણ કરવાના છે. આ દરમિયાન કામ ધંધામાં પ્રગતિ થશે. સાથે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે નોકરીમાં પ્રમોશન ઇન્ક્રીમેન્ટનો યોગ બનશે. બોસ અને અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. નવા વ્યાપારિક સમજૂતી થવાથી સંસ્થા અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ દરમિયાન પિતા સાથે તમારા સંબંધ મજબૂત થશે. આ દરમિયાન વેપારીઓને સારા ઓર્ડર મળશે જેનાથી લાભ થઈ શકે છે. કુંભ રાશિ.
બુધનું ગોચર કુંભ રાશિના જાતકો માટે શુભ ફળિયાદી સાબિત થઈ શકે છે, કારણ કે બુધ તમારી રાશિથી ધન ભાવમાં તો શુક્ર ગ્રહ તમારી રાશિથી બીજા ભાવમાં સંચરણ કરશે. આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે, સાથે તમારા અટવાયેલા નાણાં પરત મળી શકે છે. આ સમયે કામ ધંધા અને નોકરીમાં શાનદાર લાભ થશે. આવકમાં વધારો થવાથી લાઇફસ્ટાઇલમાં ફેરફાર આવશે. નોકરીમાં સ્થિરતા વધશે. સાથે આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. મકર રાશિ. તમારા લોકો માટે પણ બુધ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે બુધ તમારી રાશિથી લગ્ન ભાવમાં સંચરણ કરશે. તો શુક્ર ગ્રહ પણ તમારી રાશિથી લગ્ન ભાવમાં સંચરણ કરી માલવ્ય રાજયોગ બનાવશે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારી આવકમાં વધારો થવાની સાથે આવકના સ્ત્રોત પણ ફિક્સ થશે. તમારી રહેણી કરણીનું સ્તર ઊંચું રહેશે. વ્યાપારિક યાત્રાઓ લાભદાયક રહેશે. પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને બુધના ગોચરથી ઘણો ફાયદો મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરી શકો છો. આવી સ્થિતિમાં તમે મિત્રો અને પરિવાર સાથે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો અથવા કોઈ પણ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો. તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. તેના ભવિષ્યને લઈને તમારું ટેન્શન ઓછું થશે. કરિયર ક્ષેત્રની વાત કરીએ તો નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. પ્રમોશન સાથે વધારો જોવા મળી શકે છે. વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. તમે શેર માર્કેટ, સ્ટોક વગેરે દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો. આનાથી તમે ભવિષ્ય માટે બચત કરવામાં સફળ રહી શકો છો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી રાધે રાધે.